પાયન માર કુંજ ને પૂછે રે જી હો જી નિજિયા ધર્મ એવું શું છે રે આમ ચિરે લાખા ઋષિ રે રસ પાયન આવું એજી માર કુંજ ને પૂછે રે જી હો જી નિજિયા ધર્મ એવું શું છે રે એ જીરે લાખા આરે ધર્મ કોઈ મોટા મુનિવર જાણે રે હે જી હો જી સત્યો મિયાજી પૂછે રે આમ એ જી રે લાખા રસ પાયન એજી માર કુંજ ને પૂછે જીઓ જીઓ ચોખ્ખા જ શબ્દમાં હાવ બધુંય કાઢી નાખ્યું. કોઈ વસ્તુ ઢાંકીને રાખી જ નથી સંતોએ. શિવને શક્તિ સંતોએ ક્યાં બતાવ્યા કે જીરે લાખા તમારો શ્વાસ શિવ છે અને ઉશ્વાસ શક્તિ છે. આ ભજનમાં જેને ભરોસો ન હોય ને એ પાણા પૂજવા જાય. આપણે ભજન કાયમ બોલતા હોય પણ એમાં ભરોસો નથી. અને ક્યાં આપણે તબલાન મજીરાન રાગ રાગડીમાં રોકાઈ ગયા. શબ્દમાં કોઈ દી ધ્યાન ન દીધું કે શબ્દ હું કહેવા માગે છે. જેની શબ્દને ખોજ કરી એના ઉપર ધ્યાન દીધું ને એ તમે બધાય છે. ભલે તમે અભણ હોય, કોઈ શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય, પણ તમારા મા બાપને ધન્યવાદ છે કે તમે શબ્દમાં ધ્યાન દીધું. ભલે આ ભજન પણ ઓછું ઉતાવું કરતા હોય, પણ એટલું તો સમજાણું ને કે જગતમાં મારો આત્મા સિવાય બીજો કોઈ ભગવાન નથી. એટલું તો સમજાણું ને. હે છતાંય તમે તમારા જેવા દુનિયામાં જ્ઞાની બીજો કોઈ નહીં. અને જ્ઞાની મોટામાં મોટો જ્ઞાની દુનિયામાં કોણ છે કે જેને ખબર પડી ગઈ કે મારા આત્મા ઈ જ પરમાત્મા છે. એટલી ખબર પડી ગઈ ને એનાથી મોટો દુનિયામાં કોઈ જ્ઞાની નથી. 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ અને 108 ઉપનિષદ કદાચ મોઢે હોય ને તો એ જ્ઞાની નથી. ઓલો હરદેવ પંડિત કાશીની અંદર હરદેવ પંડિત થઈ ગયા. કબીર સાહેબને અતિશય વખાણ થવા માંડ્યા. અને હિન્દુ મુસલમાન બધાય કબીર સાહેબના શિષ્ય. એટલે કે ભાઈ કબીર તો બહુ જ્ઞાની, બહુ જ્ઞાની, બહુ જ્ઞાની. આ કે મારા જેવો હોય જ નહીં. પછી પોતાને ઘરે પુસ્તકો હતા ને એનો રેકડો ભરાણો, આખો રેકડો ભરી અને કબીર સાહેબ સામે જ્ઞાન કરવા ભાગ્યો કે આ બધાય પુસ્તક છે ને એ મારે મોઢે છે. અમુક માણસ એક જ વાર વાંચે સાંભળે ને એટલે યાદ રહી જાય, એટલી એ જ શક્તિ હોય. પણ એવું ન હોય કે એને જ્ઞાન નહીં, ભગવાન મળી ગયો હોય, એમ ન માનવું.
આખો રેકડો ભરી અને કબીર સાહેબ પાસે જ્ઞાન કરવા કે આ ન્યા જાતો તો રસ્તામાં કબીર સાહેબની દીકરી કમાલી પાણી કરવા આવી, બળદની કે ગાયને. એટલે કીધું કે આ એવડો રેકડો પુસ્તકનો ભરીને આ ક્યાં જાતો એ મોકે એ બળદને પાણી કરવા ઈ જ કુંડે આવ્યો. એટલે પૂછ્યું કે બાપા કઈ બાજુ? તો કે અરે દીકરી આ નથી ઓલો કબીરો વખણાઈ ગયો હમણાં, કે બહુ જ્ઞાની નામ છે, બધાય બાપા બાપા કરે છે ને અમારા ગુરુ ગુરુ કરે છે. ન્યા મને આ બધું પુસ્તકો છે ને રેકડાના એ બધાય મારે મોઢે છે અને એને મારે પૂછવું કે આ પુસ્તકનું તને બધું જ્ઞાન છે, કોણ જીતી જાય ને કોણ હારી જાય. દીકરી કે આ વરે પરોજણ બાપાના ભજનમાં ખામી પડાવી છે, આને અહીંથી જ પાછો મરડાવું. ન 10-12 વર્ષની જ દીકરી. તો કે બીજું તો ઠીક બાપા, એ હું કબીર સાહેબની જ દીકરી છે. તો કે એમ તમે અહીં હું કુંડે લેવા આવ્યા? તો કે બળદને પાણી કરવા આવ્યો છે. તો કે પહેલાં તમને બળદને પાવાના મંત્ર આવડે છે? આ કુંડો અમારો છે, મંત્ર બોલીને પછી જ બળદને પાણી પાજો. બોલે વિચાર કર્યો એટલા પુસ્તકો આ બળદને પાવાનો મંત્ર ક્યાંય ન આવ્યો. હે દીકરી તું મારી ગુરુ ઈ કે હા તો ગજબ, તને ખબર છે? તો કે મને તો ખબર છે એટલે તો કહું. તો કે તો અહીંથી જ પાછા રવાના, ગુરુની આજ્ઞા છે. તો કે એ માથે ચડાવું, પણ આ મંત્ર કે મને બળદને. તો કે લઈ આવો અહીં બળદ. બળદને કુંડે લઈ અને બોલ મંત્ર. છોકરી બોલે કે પો હે. તો કે આ તો મને ખબર હતી, બરી એ તો ખૂબી છે મારા બાપ. બધાય કહે છે કે આત્મા છો પરમાત્મા, આત્મા છો પરમાત્મા, પણ આત્માને ઓળખો કેટલી આવી કે ભગવાન તો ભાઈ ભેરો જ છે, આજ બેઠો, આજ તઈ હું કામ લાંબા લાખ રૂપિયા પર જ થાવ હે, આજ બેઠો આજ બેઠો. એ તો સદગુરુ સંતની કૃપા હોય ને, આંગળી મૂકીને બતાવ્યો હોય ને એ કહે કે અહીં બેઠો, બાકી બધાય પો હે જેવા. એટલે પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો, નો તજાસ હરિનું નામ શ્રી રામ. પ્રહલાદે પછી કીધું, હંડલા ઉખેડતા 3-5 હંડલા કે કાસા નીકળ્યા, મ્યાઉ મ્યાઉ કરતા મીંદડીના બસા હાલી નીકળ્યા, અને કરણા કુંભારના શરણમાં પ્રહલાદ લોટી પીડ્યો. એટલી મજબૂતાઈ મનને આવી ગઈ, ડુંગર માથેથી પસાડ્યો, હાથીના પગ તળે કસડાયો, ઝેર આપ્યું, અગ્નિમાંથી કાઢ્યો, માસીને તેડાવી અને અગ્નિમાં બેસાડી, તોય કોઈ દી મન ન ડગ્યું. મેરું ડગે પણ મન ન ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં. એ છે ગુરુના બાળકનું પ્રમાણ. પ્રમાણ જોતું હોય તો આ પ્રમાણ છે, બાકી કિસ્સા ભર્યા તો આપી દે આલ્યો આલ્યો આલ્યો. હે મન ન ડગે કે ગુરુએ જે બતાવ્યું ને એ હોડ વાલને એક રતી છે માથે. ગમે એવું દુઃખ પડે, ગમે એવું સુખ આવે તો સકી ન જાય, દુઃખ પડે તો કોઈ દી ત્યાંથી હટે નહીં. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, કારણ કે ગુરુના નામની માળા છે ડોકમાં. આપણે બોલતા હોય સુખમાં સકાય નહીં, માળા છે ડોકમાં, પણ જરાક આવે તો મંડે ઢીલા પોસું થવા ભારી કરી. ઈ સંતોએ ગુરુના બાળકોને પાડીને બતાવ્યું, પાડીને બતાવ્યું. હગે બાપે એટલી બધી ઓલી કરી તો એ બાપનો ત્યાગ કર્યો, પણ નામનો ત્યાગ ન કર્યો. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો, નો તજા શ્રી રામ. ભરત શત્રુઘ્ને તજી જનેતા, જનેતા તજાય નહીં. મહાન શક્તિ છે એ કુળદેવી છે. ખરેખર જીવતી જાગતી કુળદેવી હોય ને તો એ આપણી માં છે. કુળદેવી બદલાય છે. આપણો
મા છે ને એ આપણી કુળદેવી છે. એનું છેલ્લા શ્વાસ સુધી ધ્યાન રાખવું દેહનું એ આપણી ફરજ છે. પછી આપણી ફરજ પૂરી થાય અને એને જગ્યાએ આપણી જે ઘરવાળી હોય ને એ કુળદેવીની સ્થાપના થાય છે. એના બાળકોની કુળદેવી પાસે એ થાય છે. એટલે કીધું કે ભાઈ કુળ વધુ, જે કુળને વધારવા વાળી આવી છે, દીકરાની વહુ આવી છે, એ કુળ વધુ એ શક્તિ છે હાસી. પણ એ શક્તિને ભૂલીને આપણે ક્યાં ના ક્યાં જતા હોય. ઘરમાં જ કુટુંબ દેવતાઓ છે બધા, સંતોએ એને સમજી લીધા. પણ જો માતાએ સત્ય ભક્તિના વિરોધમાં હોય તો માનો ત્યાગ કરવામાં નરસિંહ મહેતા કે પાપ નથી. કારણ કે ભરત અને શત્રુઘ્ને હગી માં કૈકેયીને રામને વનવાસ આપ્યો, કૈકેયીનું મોં જોવા ન ગયા અને સીધા જ્યાં રામ જતા હતા ને ત્યાં પાછળ ગયા. નારાયણનું નામ લેતા વારે તેને તજીએ, મનસા વાસા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ. પછી ઋષિ પત્ની વિઠ્ઠલને કાજે સર્વ તજીને વનશાલી. ઋષિ પત્નીઓ ગોકુળની અંદર પોતાના ધણીઓ જે યજ્ઞ કરતા હતા અને એને ખબર પડી ગઈ કે હાસો ભગવાન કૃષ્ણ છે, તો કે એ નથી ભગવાન, આ હોમને કરીએ ને એમાં ધ્યાન આપો. તો કે અમે હાસા કૃષ્ણને માનવા વાળ્યું છે, તમે કરવાનું હોય એ કરો. પોતાના ઘરવાળાનો ત્યાગ કરી એમાં એનું કંઈ ન ગયું, પામી પદારથ ચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ નામના 4 પદાર્થ ગોપીઓને પામી. પતિવ્રતા નારીનો હાસો ભગવાન પોતાનો પતિ છે. પણ ભક્તિ કરવામાં જો નડતર રૂપ હોય, ભક્તિ સત્ય ભક્તિમાં હોય તો નરસિંહ મહેતા કે એનો ત્યાગ કરવામાં વાંધો નથી. એટલે નરસિંહ મહેતા કહે છે કે દુષ્ટને સંગે દુષ્ટપણું ઉપજે, શ્રવણ કીર્તન નો થાય તારું, કાયમને માટે સજન અને સંત પુરુષનો સંગ રાખવો. કાયમને માટે પૂરણ 20 પાનથી દુર્જન દોયલા, રાહુની દૃષ્ટતા નો ટાળી એણે. બીજી કડીમાં નરસિંહ મહેતા કહે છે પૂરણ 20 પાનથી પણ દુર્જન માણસ દોયલો, રાહુની દૃષ્ટતા નો ટાળી એની. દુર્જન માણસ મૂર્ખ માણસનો સંગ કરવા કરતા ઝેર પી લેવું હારું, નરસિંહ મહેતા કહે છે. પૂરણ 20 પાન કરતા દુર્જન દોયલા, કારણ કે રાહુને દૃષ્ટતા ન ટાળી થઈ ગયો કે અમૃત અને ઝેરની જ્યારે વેચણી થઈ ત્યારે દેવોને દાનવોને ભગવાન કે મોહિનીનું રૂપ લઈને કે હું લાવો વેચી દઉં. એક ઘડામાં અમૃત ને એક ઘડામાં કે ઝેર. એટલે રાહુને ખબર પડી ગઈ કે આમાં ઝેર છે, એટલે સૂર્યને ચંદ્રને વેચમાં કે બેહી ગયો. ભગવાને સુદર્શનનો ફેંકી અને ત્યાગ કર્યો, પણ એનું દુષ્ટપણું તોય ન ગયું. હજે ચંદ્ર નડે, ગ્રહણમાં આવે તોય હારો ન થયો, હજે કે નડે છે, એ ટાળી ન થઈ ગયો. અમૃત એના કરતાંય દુર્જન અને મૂર્ખનો સંગ ખરાબ છે, ઝેર કરતાંય. કેટલો ખરાબી હે, વિચાર તો કરો તમે કે ઝેર પી લેવું, પણ આનો સંગ કોઈ દી કરવો નહીં, ખરાબ માણસનો સંગ ન કરવો. જરાક લે ને આમાં કંઈ તને બંધાણ નહીં થઈ જાય. એક કટકો ખા, એક કટકો આ કોરો લઈ લે, કોરો કટકામ કંઈ ન હોય, પણ એ તમાકુની સુગંધ તો આવતી જ હોય. હે આ કોરા છે, આમાં મને ઘણા સલાહ કરતા હોય બિચારા અજાણ્યા માણસ, પાકી માવો નથી ખાતા? તો કે ના ભાઈ હું નથી ખાતો. તો કે આ કોરા કટકા ઘહી ઘહીને આપું.
કોરો તો હાવ કોરો જ હોય, પાછો જરાય ભીનો ન હોય. કેસ કોઈ દી આપણે વ્યસન કરતા હોય તો ભલે કરતા હોય, ભૂલી ચૂકી બીજાને સલાહ ન કરવી. બીજો માણસ ન કરતો હોય ને એને કહેવું કે બાપા મારે થઈ ગયું પણ જિંદગીમાં ન કરતો, તું ન કરતો. મારે ભૂલમાં મારા બાપ દેવતા ચડાવે મોકલતો એટલે થઈ ગયું. જૂના ડોહા ધતુરીઓ પીતા ને, છોકરાઓને કે જરાક દેવતા ચડાવતો હોય તો ધતુરી પાસે 2 ફૂકું લેતો હવે તેમાં સોટ્યા તો સોટ્યા પણ લોહીમાં ભરાઈ ગયા. એટલે હમણાં એક આમ દુકાને બેઠો હતો, 1.5 વર્ષનો છોકરો, 1.5નું નહીં હોય, વરહ અગદીનું ને 70 વર્ષનો પોત્યો. તમાકુ માવો દુકાને ઘોરે ને એક કટકો છોકરોને ખવડાવ્યો. અરે પણ તારું આગળ મારે કંઈક બોલાઈ જાત, એ આ ફૂલડું છે, આના ફૂલ કરમાઈ જાય, રેવા દે મારા બાપ, આ કરમાઈ જાય. તું ખાતો હોય તો ભલે પણ આને રેવા દે. મેં કીધું હે એટલી અકલ નથી. આમ પછી કામ બેઠા બેઠા કે પરજા બગડી, પરજા બગડ્યો પોતી કે પરજા બગડી. પરજા નથી બગડ્યા, માવતર બગડ્યા છે. 70-60 વર્ષના ડેલી તરફાર પાથરીને છોકડી રમતા હોય, અને છોકરા પાસે પાણી ભરી આવજો, સા લઈ આવજો. અરે આને ઉડા દાટીને બેલજો મોટા પાણા. ઓલે ભગતી ગાયું ને કે જગતમાં પાખંડવાળા પૂજાણા, હાસા જતી સતી સંતાણા, આવા પાખંડીઓને ઊંડા દાટીને મેલજો મોટા મોટા માથે પાણા. હે બગાડ ઈ બેઠો છે. પછી કે છોકરા આજની પરજા બગડી છે. એટલે પૂરણ વિષપાન કરતાંય દુરીજન દોયલા. એટલે જો કંઈ કામ ન હોય તો ઘરમાં સારું પુસ્તક હોય તો વાંચીએ. રામાયણ, મહાભારત, ગીતા. હે સારી વાત કોઈ દી ધૂળ જામી ગઈ હે ને તો આપણા છોકરા કોક દીક લીહે કે મારો બાપ વાંચતો. ઠઠેરીને કોક દીક ખોલીએ તો એ 2 શબ્દ સાંભળીએ ને તોય એનું કલ્યાણ થાય. હે તોય કલ્યાણ થાય. એટલે તારાથી વેગડા એની સંગે, તારાથી વેગડા જે ઈશ્વરથી વેગડા અલગ છે એનાથી ભ્રષ્ટ થાય બુદ્ધિ, કબુદ્ધિ થઈ જાય. બુદ્ધિ દરેક માણસને ભગવાને આપી છે. તારાથી વેગડા કોટી જન્મના સુકૃત હળશે. જે ભગવાનના થી વેગડા હોય, અલગ હોય, એ તમારા કોટિક એટલે કરોડ જન્મના હારા કર્મ તમારા કરેલા હોય ને તો એ પાણી ધોવાઈ જાય, હારા કર્મ. એટલે બાપા કહેતા કે સત્સંગ કાયમ કરવો, અને કદાચ મહાપુરુષ અને સત્સંગ ન મળે ને તો ઘેર બેહીને ભગવાનનું ભજન કરવું, સત સાહિત્ય હોય તો વાંચવું. બાકી બીડીને ફૂંક લેવાય ને એટલી ઘડી કુસંગ ન કરવો. તમારું 5 વર્ષનું પુણ્ય ભેગું થયું છે ને 1 કલાકના કુસંગમાં તમારું પાણી ભેગું પાણી થઈ જાય. એટલે સંતો ક્યાંય જગ્યા નથી, બહુ પૂર્ણ થઈ ગયા ને પછી એની પાસે આવ્યા છે સુરવીરો, પાપીઓ, એની પાસે પછી આવ્યા છે. અને એનો જે સંપર્ક થયો એ વેશ્યા હોય સતી નારીઓ બની ગયું, બારવટિયા પીર થઈ ગયા. હે આપો દાનો કે તરણેતરના મેળામાં જતા હતા. તરણેતર મોટો સંઘ લઈ હાલતા 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 આપો દાનો કે આમાં ક્યાંય પાણી તો નહીં હોય ને ભાઈ, જોવો ને હોય તો. એટલો તડકો ને પાણીને ત્રહ લાગીશ. એ જ ધારની અંદર વિસામણ બારવટીઓ 2-5 માણસ ને
જોવા ગયા તો મોકે પાણી ન્યા હતું કે બાપા કેવા આવ્યા? તો કે અમારા બાપાનો સંઘ છે 150-200 માણસનો, અને બાપા પાણી પીવું. તો કે આ રહ્યું પાણી પુષ્કળ છે, પણ ક્યાં સંઘ છે? તો કે અહીં છે. તો કે જાઓ હમણાં મારા માણસો ઈ કે પાણી લઈને ન્યા પીઆવી જાય. તો કે હારું બાપુ. 5 જણાઓને કીધું કે જેટલા 150 માણસમાં જે કંઈ હોય ને એ પેલા લૂંટી લીજો, પછી પાણી દીજો. પણ એના ભેગો એક દાનો લંગોટો છે ને એને ન બોલાવતા. વિસામણ કે વિસામણ બારવટીયો, એને બહુ ન બોલાવતા. વરે એ કંઈક કહે કે વરે આપણું ઓલું થાય. એટલે બધાને 5 જણા ગયા બંદૂકો લઈને, ભાઈ જે હોય આપી દો. આપો દાનો મુખી આગળ આવીને, બાપા જે હોય અમારા પાસે, સંતો પાસે શું હોય, સાધુ પાસે, બાવા પાસે શું હોય? આ રામસાગર છે ને હાર્મોનિયમ છે ને આ પેટી દબલા છે, લઈ જાઓ જોતા હોય તે. તો કે તમારું નામ શું? તો કે મારું નામ દાનો. આપો દાનો છે, એક બાજુ થઈ જાવ, તમને બોલાવવાની ના પાડીશ. આપા દાનાને એમ થયું કે ભાઈ બારવટિયામાં ધર્મ તો છે, થોડો ખારો પાડા કહેવાય. તું એક બાજુ થઈ જા, તને બોલાવવાની ના પાડીશ. તો કે પણ ભાઈ કેનીએ ના પાડીશ? તો કે અમારો મુખી છે વિસામણનું નામ સાંભળ્યું? નામ સાંભળતા છોકરા સાના રહી જાય. તો કે હાલો હું આવું ત્યાં, પછી તમે અમને લૂંટી લ્યો. આપો દાનો નોલા 2-5 જણા ગયા. વિસામણ બાપુ આમ 3 આંકડા લઈ ગયા હતા, મૂસુના થોભિયા, 12 ભડાકાને આમ શેટી પડી હતી. વિસામણ ભાઈ રામ 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 રામ. તો કે બાપા રામ રામ. એ કરે હેઠું જોઈ ગયો વિસામણ, કારણ કે વિસામણ આપા દાનાને ઓળખતો એ. બાપા રામ 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 રામ. કેમ હેઠું કેમ જોઈ ગયો? તારા પાપ તને વિસામણ હેઠું જોવરાવે છે. કારણ સાધુ પુરુષને શું કામ આમ કનાડ ગતિ કરે છે? અને તારે કેટલા ભવનું બાંધી જવું હે વિસામણ? હે ભાઈ, આ કર્મ તારે ભોગવવા પડી. હો આવું રહેવા દે, અને હાલ મારા ભેગો, તારે જી જોતું હોય આપું, હું ને મઢાવી દઉં. પછી વિસામણ કંઈ બોલતો નથી, હેઠું જોઈ ગયો. અને આ તારે જન્મો જન્મ ભોગવવું પડે બાપા. રહેવા દે, તું મારો કોઈ હગો નથી થતો, પણ એક સંતને નાતે હું તને સાચી હલામણ આપું. ટોપમાં બધાયમાં સસલાનું મટન રંધાતું હતું કે વિસામણ આ સંઘને ખાવું છે. તો કે બાપુ ખવડાવ્યા જેવું તમને મારા પાસે નથી. કાં કેમ ખવડાવ્યા જેવું નથી? કેમ ખવડાવ્યા જેવું નથી? તો કે આમાં તો અખાજ રંધાય છે. ઓહો, અખાજ? તો તને શરમ નથી આવતી અખાજ ખાતા? વિસામણનું હૃદય પાણી પાણી થઈ ગયું. બાપા હવે બોલો તો તમને રામ દુઆય છે. આજથી મટન મૂક્યું. ગામમાંથી માણસોને ચોખા લઈ આવી અને મીઠા ભાત કરીને આખા સંઘને જમાડ્યો. ત્યારે આપા દાનાએ કીધું કે તને મીઠા ભાત વાલા છે કે તને આ મટન વાલું છે? એનો મને એક શબ્દમાં જવાબ આપી દે, તને પીર બનાવી દઉં, નકર તને રાક્ષસ બનાવું. તો કે બાપા આજ દી સુધી મટન વાલું હતું ને હવે તમને દેખ્યા પછી મને મીઠા ભાત વાલા છે. તો કે હાલ મારા ભેગો ગયો અને પાડિયાદમાં એ સીપીઓ ખોડી દીધો, અને એ જ બારવટીયો પાડિયાદનો પીર થઈ ગયો. હે વિસામણ પાડિયાદનો પીર બનાવી દીધો. બારવટિયામાં તે સંત બનાવ્યા. પણ આપણે તો કાયમ સંતવાણીઓ સાંભળતા હોય, કાયમ બોલતા હોય. એટલે કહે છે પૂરણ વિસ્પાનથી દુરીજન દોયલા, એનાથી વેગડા, એનાથી જે અળગા રીએ તો
તો કોટિક જન્મના સુકૃત હરશે, કરોડ જન્મના હાસું તમારું પુણ્ય હારા કર્મ હોય ને એ હરી લે, એ ધોવાઈ જાય છે. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભૂદરા ભ્રષ્ટ થાય છે મન માર. નારદ પ્રહલાદે ગર્ભસંગત કરી, સંતોની ગર્ભસંગત કરી. અમૃતની ઉપમા સાધુને ન ઘટે. અમૃત કરતા પણ સંત પુરુષ ઊંચા છે. અમૃતની ઉપમા સાધુને નાની પડે, કારણ કે પારસ લોઢાને અડે તો સોનું બનાવે, પણ પારસ તો ન બનાવે ને. હે, પારસને લોઢો સ્પર્શ કરે તો સોનું બનાવે, પણ પારસ તો ન બનાવે. પણ સંત બનાવે આપ સમાન. સંતના જેને છેડા અડી ગયા ને એ પોતા જેવો બનાવી દે કે મારાથી સળિયા તો. ગોરખ જતી અને મસુંદરનાથના જીવનનો પ્રસંગમાં એ દેખાય છે. મસુંદરનાથ જ્યારે ગોરખને મળ્યા ત્યારે મસુંદરનાથ કે તું મારાથી હવાઈઓ બનાવવો તને. ધીમે 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 ગોરખને એમ થવા માંડ્યું કે હું ગુરુથી હવાઈઓ ખરેખર ન બની શકું. એ સાધકની મહાનતા છે. હવાઈઓ થાય ને તો એ ગુરુનો તો બાળક જ છે. પછી મસુંદરનાથે પરીક્ષા કરી. કામરૂ દેશમાં કે ગયો અને ત્યાં ઘર કર્યું, 2 બાયું 2-5 છોકરા. મસુંદરનાથ ગોતે છે કે મારા ગુરુદેવ ક્યાં ગયા, ગુરુદેવ ક્યાં ગયા. ગોતતા ગોતતા કે કામરૂ દેશમાં છે, ન્યા ગયા. ગોરખને અજાયબ સાધના જોઈ અને મસુંદર ગોરખને જોવે છે. એન્ટ્રી કરીને તો મસુંદર પોતે કહે છે, છેતીજા મસુંદર ગોરખ આયા કે હું અજે માયામાં પીડ્યો, મારો ગોરખ ક્યાં વયો ગયો. નાથને ટોસે વયો ગયો. નાથ નવનાથ માયલો, નાથ જતી પુરુષ થઈ ગયો. આત્માને ઓળખાણ કરીને એ બધા જતી પુરુષ કહેવાય. જતી એટલે તમારો આત્મા અને સતી એટલે આપણી સુરતા, જે જતન કરનારને. અને નાથ એટલે મનરૂપી ઘોડાને જેની નાથ નાખી દીધી ને એ બધા નાથ જ છે. એ બધા નાથ જ છે. 9 ઇન્દ્રિયોને જેને લગામ હાથમાં રાખીશ. આંખથી ખરાબ જોવે નહીં, કાનથી ખરાબ સાંભળે નહીં, જીભથી ખરાબ બોલે નહીં, પગથી ખરાબ રસ્તે હાલે નહીં, હાથથી અનીતિનું લે નહીં. એ 9 ઇન્દ્રિયોને જેને લગામ હાથમાં છે ને, એ નાથીને રાખ્યું છે ને, એ મોટા મોટો નાથ. ભલે તમે કાન ફોડવો તોય ઠીક, ને ન ફોડવો તોય ઠીક. હે, એ નાથને એને નિશાની છે. એટલે કહેવાના લાભેશ્વર નાથ, ઉગમેશ્વર નાથ. હે, નાથ કહેવાય ગયા. નવનાથ માયલો. નકર વેલનાથ બાપુને 2 ઘરવારીઓ હતી. હે, વેણુમાન જસુમાં, જેને 2 ઘરવારીઓ. 10મો નાથ થપાઈ ગયો. અને નાગા સંપ્રદાયમાં ગયા ને સીપીએ બાર્યો વેલનાથ બાપુને. મઢીમાં સત્સંગ કરતા હતા અને નાગા બાવાઓ આવ્યા બધાય, વેલનાથ બાપુને સીપીએ માર્યા કે હારા 2 ઓરતો ભોગવો છો, નાથ કહેવાવશો. વેલનાથ બાપુને કે ભાન ન રહ્યું. મઢીમાંથી નીકળીને આમ હાલી નીકળ્યો. નાગા બાવાઓ સીપીએ મારતા જાય છે. 2 ઓરતો ભોગવતે હે, નાથ કહેવાતે હે. ત્યાં તો એક વણિકની કે નનામી આવતી હતી સામે, બહુ ગીરદી, એક બાજુ ઊભી રહી ગઈ. વેલનાથ બાપુ કે શું થયું જુવાનને? તો કે બાપુ લગ્ન થયા એને અઠવાડિયું થયું હજે. ઉતારો હેઠી ઉતારો. આ નાગા બાવાઓ પીરનાય પીર છે, હમણાં હજીવન કરીએ.
ઉતારો ઉતારો. હજી 2 સિપિયા મારો, આની કંઈક ગુનો કર્યો હે. વેલનાથ બાપુ કહે નાગા બાવાઓને, હજી સિપિયા મારો, આ મારા દેહે કંઈક ગુનો તમારો કર્યો હે, તઈ મારો છો ને? પણ મારું કલ્યાણ ન કરો તો કંઈ નહીં. આ નાનો એવો દીકરો વયો ગયો છે. જીવતદાન આપો, જીવતદાન આપો. અને અર્ધાંગના જોરી જોરીને મરી જાય. ઓ મર ગયે સાલે, ઓસકી જિંદગી પૂરી હો ગઈ. બાવા હિન્દી હવે ઓ સજીવન ન થાય. કાં આમ રોગા તમે બાવરના થડ જેવા આમ રખડો છો? કેમ ન થાય? સિપિયા તો કઈ ને મારતા આવોસ. એ અધિકાર તમને કોની દીધો મારવાનો? જેને જીવાડવાનો અધિકાર છે ને એને જ મારવાનો અધિકાર છે. જેને જીવાડવાનો છે ને એને મારવાનો અધિકાર છે પાછો. તુમ કર દો ને બાબા કે હું ન કરું. વેલનાથ બાપુ કે મારો ગુરુ કરે, મારો ગુરુ હજીવન કરે, હું ન કરું. એમ કરીને ગુરુના નામની અજલી નાખી તો વણિક ઊભો થઈ ગયો. ત્યાં તો નાગા બાવો બધાય પગમાં. 10મા નાથ, 10મા નાથ. તો કે કાં હમણાં તા એટલી વારમાં 10મા નાથ કોડી જ્ઞાતે વેલનાથ. ત્યારે વેલનાથ બાપુ એક ભજન ગાય છે. શું કહે છે? ઊંચો ન ગરવો દાતા, એ નીચે જંબિયલ સાવાલા. ઊંચો ન ગરવો દાતા, એ નીચે વચમાં ભવેશ્વર ભારી, એ જીવલો ગરવો દાતા. ગિરનારી રે બાબો, ગિરનારી. દેશ રે પરદેશની, એ માનતાયું આવે રે દાતા. એ જી નમણું કરે છે નર નારી, એ જી ગરવો દાતા. ગિરનારી રહેવાલો, ગિરનારી. લીલી નહેર પીડી રે વાલા, એ ધજાયું ફરકે વાલા. લીલીયું ને પીડી, એ ધજાયું ફરકે દાતા. એ જીએમાં ધોળી ધજા પર જામવારી, એ જી ગરવો દાતા. ગિરનારી રે બાવો, ગિરનારી.
ભરોસો મને ભારી હજી ગરવો દાતા ગિરનારી રે બાબો ગિરનારી વેલનાથ શરણે એ બોલ્યારો મૈયો બાબો એ વેલનાથ શરણે એ બોલ્યા રામૈયો બાબો એ ગુરુજી તારા ચરણ કમલ બલિહારી એ જી તમારા ચરણ પર જામું તો વારી વારી એ જીવલો ગર્વો દાતા ગિરનારી રે બાબો ગિરનારી ગિરનારી રે વાલો ગિરનારી ગિરનાર